જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ। સૌથી પહેલાં તો બધા જ વૈષ્ણવોને ગુસાઈજીના જન્મદિવસની વધાઈ વધાઈ વધાઈ। આજનો સત્સંગ છે અન્યાશ્રય અને અનન્યાશ્રય। ભક્તિ માર્ગમાં ભગવાનનો આશ્રય એક પ્રમુખ વસ્તુ છે। જો ભગવાનનો આશ્રય ન હોય તો ભક્તિ માર્ગમાં ભક્તનું કોઈ સ્થાન હોઈ શકે નહીં। ભગવાન પ્રત્યેનો દ્રઢાશ્રય જ ભક્તને ભગવાન સુધી પહોંચાડે છે। એટલા માટે જ શ્રી મહાપ્રભુજીએ દ્રઢાશ્રય ઉપર ભાર મૂક્યો છે। ભગવાનનો આશ્રય ત્યારે જ થઈ શકે જ્યારે જીવ ભગવાનના સ્વરૂપને અને તેના મહાત્મ્યને સમજે। જો ભગવાનને એક સામાન્ય દેવના સ્વરૂપમાં જ માનવામાં આવે તો તેનો આશ્રય ક્યારેય પણ દ્રઢ થઈ શકતો નથી। પુષ્ટિ માર્ગીય ભક્ત કોની આરાધના કરે છે તે બાબત સ્પષ્ટતયા સમજવું જોઈએ। શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી તથા અન્ય લીલા સ્વરૂપો ઇત્યાદિ જેટલા સ્વરૂપો વિદ્યમાન છે તેમાં મૂળ સ્વરૂપ તો શ્રી કૃષ્ણનું જ છે। કૃષ્ણ શબ્દથી એ સમજવું જરૂરી છે કે શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણનું સેવન કરવાનું કહ્યું। તે શ્રી કૃષ્ણ અવતારી છે અને અવતાર પણ છે અને તે જ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ પરમાત્મા પણ છે। અવતારી શ્રી કૃષ્ણ એ સારસ્વત કલ્પમાં શ્રી નંદરાયજી શ્રી યશોદાજીના ઘરમાં વિવિધ લીલાઓ કરી। તે જ પૂર્ણ સ્વરૂપ હોવાથી પૂર્ણ પુરુષોત્તમ છે। તે પૂર્ણ અવતાર હતો, આમ પૂર્ણ અવતારી જ છે। તે જ કૃષ્ણ સ્વરૂપને પુષ્ટિ માર્ગમાં આરાધ્ય માનવામાં આવે છે। કૃષ્ણ જ્યારે અલગ રૂપમાં અવતાર ધારણ કરે છે ત્યારે જે પ્રકારના કાર્યને અપેક્ષા હોય તેવા સગુણ રૂપમાં પોતાને પ્રગટ કરે છે। આમ જ પ્રગટ થાય તે અંશ છે અને જે અવતારી છે તે અંશી છે। અંશ અને અંશીમાં ભેદ રહેલ છે જે સમજવો જરૂરી છે। અંશની ક્ષમતા થોડી ઓછી હોય છે। યજુર્વેદમાં ભગવાનના આનંદ અંશના વિવિધ રૂપમાં દેવ, કિન્નર, ગંધર્વ, મનુષ્ય ઇત્યાદિ બતાવવામાં આવ્યા છે અને તેમાં રહેલા આનંદની પરિગણના કરવામાં આવી છે। જેટલા પણ દેવ છે તે બધા અંશ છે અને પરમ બ્રહ્મ પોતે અંશી છે। અંશ એ અંશીમાં સમાવિષ્ટ થઈ જાય છે। માટે શ્રી મહાપ્રભુજી ચતુર્શ્લોકીમાં આજ્ઞા કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ। આ સર્વભાવ એટલે શું? ઉદાહરણ રૂપ કોઈ વ્યક્તિને જ્યોતિષી કોઈ વિશિષ્ટ દેવની પૂજા ઇત્યાદિ બતાવે। જો જ્યોતિષ શાસ્ત્રના પ્રકારને ભક્તિ માર્ગીય ભાવનાથી વિચારવામાં આવે તો અંશીની આરાધના કરવાની હોય તે અંશીની આરાધના કરવાથી પરિપૂર્ણ થઈ જાય છે, કારણ કે અંશીમાં તે દેવ સમાવિષ્ટ થઈ જાય છે। જો કોઈ દેવને અડદ ધરવાના હોય તો ભક્તિ માર્ગીય પદ્ધતિમાં અડદની સામગ્રી બનાવી શ્રી પ્રભુને નિવેદિત કરી તેને ભગવત પ્રસાદ રૂપે કોઈકને કે દેવને આપી દેવાથી તે દેવ કે ગ્રહનો દોષ દૂર થઈ શકે છે। અંશ અને અંશી વચ્ચેનો ભેદ તે સ્પષ્ટતયા સમજવો જરૂરી છે। બીજા દેવતાઓના સંબંધોમાં જોયું હશે કે પ્રાચીન સમયમાં અન્ય દેવ મંદિરે જવાનું વર્જિત કરવાનું તાત્પર્ય તે હતું કે આપણા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ દ્રઢતા ન હોવાને કારણે આપણે તે અંશ રૂપ દેવને અંશી અર્થાત પરમબ્રહ્મ પરમાત્મા સમાન માની લઈએ। હકીકતમાં તે દેવમાં પણ અંશીના દર્શન થવા જોઈએ। ત્યાં સુધી તે દેવ મંદિરની ચકાચોંધ કરનાર તે જ લાઇટ આપણને ભ્રમિત કરી દે છે। આવી સ્થિતિ ન બને માટે અન્ય દેવના મંદિરે જવાનું પ્રતિબંધિત કરવાનું કહેવામાં આવ્યું છે। જો આપણા મનમાં અંશી સ્વરૂપ શ્રી પ્રભુમાં દ્રઢતા પેદા થાય, આપણા મનનો ભાવ દ્રઢ થાય તો પછી કોઈ પણ સ્થાનમાં જવામાં કોઈ પણ આપત્તિ ન હોઈ શકે। શ્રી ગોકુલનાથજીના સેવકોમાં એક વૈષ્ણવ જેને શ્રી ગોકુલનાથજીમાં ખૂબ આસ્થા હતી તે તેના પરિવાર સાથે શિવ મંદિરે જઈ શિવજીનું ધ્યાન કરતા બોલ્યા, ઓમ પાર્વતી પતયે નમઃ। પરિવારના અન્ય લોકો શિવજીને સંબોધી આ બોલ્યા જ્યારે તે વૈષ્ણવોના મનમાં ભાવ પાર્વતીજીના પતિ શ્રી ગોકુલનાથજીના સંદર્ભમાં હતો। આપણા મનની ભાવનામાં ન્યૂનતા હોય ત્યારે તકલીફ ઊભી થાય। કોઈનો આશ્રય કરવાની બાબત મનની ભાવનાનું સ્વરૂપ છે। આપણે ડૉક્ટર પાસે જઈ દવા લઈએ અને તેને કહીએ કે તમે મને જિંદગી આપી તો તેમાં અન્યાશ્રયનો દોષ લાગે। ભક્તિ માર્ગમાં રહેવાની પરંપરા ભગવદ નામ હોઠે આવવું તે સહજ આદત બની જવી જોઈએ અને મનમાં જો સતત ભગવદ નામનું રટણ હશે
તો આપણા ઈષ્ટ પ્રત્યેનો ભાવ સ્વતઃ કેળવાશે અને આપણે અન્યાશ્રયના દોષમાંથી બચી શકીશું. પ્રસંગોપાત જો આપણે કુળદેવીની સમારાધના કરવી પડે તો મનમાં ભગવાનનો દ્રઢાશ્રય થયેલ હશે તો કુળદેવીનું પૂજન એક કાર્યના ઉપાય તરીકે ક્રિયાવત થશે. તેમાં તેનો આશ્રય નહીં હોય અને તેથી અન્યાશ્રય દોષને લાગશે નહીં. આપણી પરંપરાના પાલન માટે ગૃહ દેવતા, સ્થાન દેવતા ઇત્યાદિની સમારાધના, પૂજન ઇત્યાદિ કરવી પડતી હોય છે. તે સહજ ભાવે કરવામાં કોઈ અન્યાશ્રય થતો નથી. જો આવા પૂજન વખતે તે દેવ પાસે કોઈ અપેક્ષા રાખીએ તો તે દોષરૂપ જરૂર બને છે. કેવળ પૂજન માત્ર તો એક વિધિ છે, તેમાં અન્યાશ્રય નથી. આપણી અપેક્ષાઓ એકમાત્ર અંશી સ્વરૂપ પરત્વે જ હોવી આવશ્યક છે. બાકી અન્ય દેવને કેવળ હાથ જોડવા ઇત્યાદિની ક્રિયામાં કોઈ આપત્તિ કે દોષ નથી. અન્ય દેવનું સન્માન કરવામાં કોઈ આપત્તિ હોઈ શકે નહીં. આપણે ત્યાં જેટલા તીર્થો છે, ભગવદ મંદિરો છે, ભલે તે વૈષ્ણવ, શૈવ કે શક્તિના હશે, તેમાં આચાર્ય ચરણ પધાર્યા છે ત્યારે આપશ્રીનું તે તીર્થોના કે સ્થાનોના અધિપતિ તે મળવાની ભાવનાનું તાત્પર્ય રહેલું છે. તદનુસાર આપણે આપણા કોઈ કાર્યના ભાગરૂપે કોઈ દેવી દેવતાનું સન્માન કરીએ તેમાં કંઈ આપત્તિ નથી. આપણી આસ્થા આપણા ઈષ્ટ શ્રી મહાપ્રભુમાં દ્રઢ છે તો ત્યાં કોઈ અન્યાશ્રયનો દોષ ઉત્પન્ન થતો નથી. દોષ તેની પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે. કોઈ ગામમાં કોઈ વિધાનસભ્ય મિનિસ્ટર બની ગયો, હવે તેની પાસે કોઈ કામ માટે ન જતા જો તેને સેક્રેટરી પાસે જઈ કોઈ કાર્યની અપેક્ષા રખાય તો તે મિનિસ્ટર નારાજ થઈ જશે. તેમ આપણે આત્મનિવેદન કરી શ્રી પ્રભુ સાથે દ્રઢ સંબંધ બાંધ્યો હોય અને પછી અન્ય સ્થાનોમાં જઈ હાથ ફેલાવીએ તો તેવી જ સ્થિતિ બને. આનંદવલ્લી ઉપનિષદમાં બતાવ્યું છે કે જેની પાસે ગણિતાનંદ છે તે તેમાંથી થોડોક જ વેચી શકે છે. તેના બદલે આપણે જ્યારે પૂર્ણાનંદ પ્રભુને આપણા આરાધ્ય બનાવ્યા છે તો તે સંપૂર્ણ આનંદનું દાન કરવાની ક્ષમતા ધરાવે છે. આપણો દ્રઢાશ્રય હશે તો અન્યાશ્રયનો દોષ ક્યારેય નહીં લાગે. શ્રી પ્રભુમાં આપણી દ્રઢ આસ્થા જ આપણા ભાવને દ્રઢ બનાવી શકે. જેઓ આમ તેમ ભટકે છે તેને શ્રી મહાપ્રભુજી ચરક્ષણી કહે છે. તેવા લોકો કોઈ એક સ્થાન માટે નથી હોતા. એક વ્યક્તિ એક નદીમાં ડૂબવા માંડ્યો ત્યારે તેને બધા દેવતાઓને યાદ કરીને બોલાવ્યા તો કોઈ તેને તારવા માટે આવ્યું નહીં, કારણ કે પ્રત્યેક દેવને થાય કે અન્ય કોઈ જશે, આમ કોઈ પણ દેવ તેનો ઉદ્ધાર કરી શકે નહીં. કેટલાક વિચારે છે કે એવા દર ભટકતા લોકોને બ્રહ્મસંબંધ કેમ આપવામાં આવે છે. જો બ્રહ્મસંબંધ આપતા પહેલાં સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવે તો જીવમાં દૈવી ગુણનો કેટલો અંશ છે તે જરૂર માપી શકાય. પરંતુ દીક્ષાનો સંબંધ તો આચાર્યની સમજ ઉપર નિર્ભર કરે છે. આચાર્ય ચરણની સ્પષ્ટ આજ્ઞા છે કે જ્ઞાનથી કે અજ્ઞાનથી પણ જો બ્રહ્મ સંબંધ થાય અને તેનામાં દૈવી અંશ વિદ્યમાન હોય અને તેને કોઈ વ્યક્તિ કે પુસ્તકના સત્સંગ દ્વારા પોષણ મળે તથા અનુગ્રહનું જળ પ્રાપ્ત થાય ત્યારે તેનામાં અવશ્ય અંકુર ફૂટી નીકળે છે. માટે જીવમાં બીજ રોપિત કરવાની શ્રીમદાચાર્ય ચરણની આજ્ઞા છે. બ્રહ્મ સંબંધી થવા છતાં બધા જ શુદ્ધ પુષ્ટિ જીવો હોય તે જરૂરી નથી. બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ એક શરૂઆત છે, તે અંતિમ સ્થિતિ નથી. બ્રહ્મ સંબંધની પૂર્વજન્મના દોષોની નિવૃત્તિ થાય છે, પરંતુ તે પછીના જીવનમાં દોષો કર્યા ઉપર તેની ઉર્ધ્વ ગતિ નિર્ભર કરે છે. આજનો સત્સંગ પૂરો થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ. ફરી એક વખત ગુસાઈજીના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ.